નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંત કૃપા વિદ્યાલય તરફથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે ધોરણ 3માં ગણિત વિષયમાં પ્રેક્ટિસની અમુક દાખલાઓ ગણીશું. બરાબર? તો સૌથી પહેલાં છે સંખ્યા શબ્દમાં લખો. બરાબર? આપણે અહીં અમુક સંખ્યાઓ આપેલી છે, તે સંખ્યાઓને શબ્દમાં લખવાની છે. બરાબર? તો આપણે સંખ્યાને શબ્દમાં લખી. સૌથી પહેલાં આપણે સંખ્યાને ઓળખીશું. તો આપણે સૌએ 99થી કરી અને 200 સુધીની સંખ્યાઓ મોઢે કરી લીધી છે. હવે આપણને એ સંખ્યાઓને શબ્દમાં લખવાની છે. તો સૌથી પહેલાં સંખ્યા આપેલી છે. જો એકવાર હું તમને શીખવાડું કે એકામ, દશક અને 100. 169. કેટલા? 169. તો અહીં આપણે લખશું 169. બરાબર? પછી 190. 190. પછી છે 103. કેટલી છે? 103. તો અહીં આપણે લખશું 103. એના પછી છે 124. 124. એના પછી છે 162. 162. બરાબર? હવે જો એની જગ્યાએ 1ની જગ્યાએ 2 આવી જાય તો 262 થઈ જાય, 3 આવી જાય તો 362 થઈ જાય. બરાબર? હવે આમ આપને 1000 સુધીની કોઈ પણ સંખ્યા દે, એની જગ્યાએ 1ની જગ્યાએ અહીંયા 8 મૂકી દીધા હોય તો કેટલા થઈ જાય? 824. જો જ્યાં આપણને 1 છે હું આપણે 8 મૂકી તો એકમ, દશક અને 100 એટલે 824 થઈ જાય. કેટલા થાય? 824. આમ હવે જે 100મું સ્થાન છે એમાં કોઈ પણ સંખ્યા બદલાવે. 190 છે એની જગ્યાએ 390 કરે, 490 કરે, તો હવે આપણને શબ્દમાં લખતે આવડવી જોઈએ અને એ સંખ્યા ઓળખતે પણ આવડી જવી જોઈએ. ચાલો, એના પછી કહે છે કે સંખ્યાને અંકમાં લખો. હવે આપણને શબ્દમાં સંખ્યા આપેલી છે, તે સંખ્યાને આપણને અંકમાં લખવાની છે. તો સૌથી પહેલાં છે 113. 113 કઈ રીતે લખાય? તો 113 આ રીતે. 150. 150. 187. 87 લખશે તો આપને આવડે જ છે 87 કઈ રીતે લખાય. ખાલી આગળ 1 લગાવવાનો છે 100ના સ્થાન પર. જો એકમ, દશક અને 100, ત્યાં શું આવશે? 1 એટલે 187. હવે આવે છે 164. 164. તો આપણે 64 લખતે તો આવડે જ છે, છગડે ચોગડે 64, પણ આગળ 1 લગાવ્યો કારણ કે શું છે? 164. હવે 109. બરાબર? તો આ રીતે આપણને અંકમાં આપેલી સંખ્યાને શબ્દમાં લખવાની છે અને શબ્દમાં આપેલ સંખ્યાને અંકમાં લખવાની છે. બરાબર? એ પછી કોઈ પણ સંખ્યા હોય, બધી સંખ્યાઓ આ રીતે લખી શકાય છે. હા, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ નીચેની સંખ્યાનો વિસ્તાર કરો સમજીએ. બરાબર? અહીં આપણને સંખ્યા આપેલી છે, તેને વિસ્તાર એટલે કે છૂટા કરવાના છે. કઈ રીતે? તો એકમ કોણ, દશક કોણ અને 100 કોણ, ત્રણેયની ખાલી જગ્યા ભરવાની છે. તો હવે આપણે શીખી ગયા છીએ કે પાછળ હોય શું હોય? એકમ હોય એટલે 7 થશે એકમ. દશક કોણ થશે? 1. અને 100ના સ્થાનમાં કોણ છે? 1 એટલે એકમ, દશક અને 100 આ રીતે એનું વિસ્તાર થશે. 134 છે, તેનામાં એકમના સ્થાન ઉપર કોણ છે? 4. તો એકમની ખાલી જગ્યામાં કોણ આવશે? 4. દશકના સ્થાન ઉપર કોણ છે? 3. તો દશકની ખાલી જગ્યામાં આવશે 3. અને 100ના સ્થાન ઉપર 1 છે તો 100ની ખાલી જગ્યામાં આવશે 1. બરાબર? એની જગ્યાએ આપણે કોઈ પણ સંખ્યા બદલાવીને આપેલી હોય તો આપણે કઈ રીતે જોવાનું? એકમ, દશક અને 100. એકમ એકમની ખાલી જગ્યામાં, દશક દશકની ખાલી જગ્યામાં અને 1
જે 100 છે એ 100ની ખાલી જગ્યામાં ભરવાનું, બરાબર. પછી છે 194, તો 4 છે એ એકમના સ્થાન પર, 9 છે એ દશકના સ્થાન પર અને 1 છે એ 100ના સ્થાન ઉપર આવશે. એના પછી 169, કેટલા છે 169, એકમનો અંક થશે 8, દશકનો અંક થશે 6 અને 100નો અંક થશે 1, બરાબર. આ રીતે આપણે આપેલ સંખ્યાઓનો વિસ્તાર કરીશું. હવે છે સંખ્યાઓને અંકમાં લખો. જેમ આપણે આમાં વિસ્તાર કર્યું તેમાં આપણે આમાં સંખ્યા બનાવવાની છે. કઈ રીતે? તો એકમના સ્થાન ઉપર 5 એટલે કે પાછળ 5, દશકના સ્થાન ઉપર 4 અને 100મા સ્થાન ઉપર 1 એટલે કઈ સંખ્યા બનશે? 145. પછી એકમના સ્થાન ઉપર એટલે છેલ્લે 4, દશકના સ્થાન પર 0 અને 100ના સ્થાન ઉપર 1 એટલે બનશે 104. એકમના સ્થાન પર 3, દશકના સ્થાન પર 7 અને 100ના સ્થાન પર 1 એટલે આ કઈ સંખ્યા બનશે? 173. એકમના સ્થાન પર 7, દશકના સ્થાન પર 3 અને 100મા સ્થાન પર 1 એટલે અહીં બનશે 137, બરાબર. તો આ રીતે આપણે પહેલાં વિસ્તાર કર્યો અને પછી જે વિસ્તાર કરેલો હતો તેનામાંથી સંખ્યા બનાવી. પહેલાં કહે છે કે તરત પહેલાંની સંખ્યા લખો. આપણે ધોરણ 1થી શીખતા આવીએ છીએ કે તરત પહેલાં કોને કહેવાય અને તરત પછી કોને કહેવાય. કોઈ પણ સંખ્યા હોય, ઉદાહરણ તરીકે 1, 2, 3. હવે 3 આવ્યા, એની તરત પહેલાં કોણ આવ્યું? 1, 2 અને 3. 3ની તરત પહેલાં કોણ આવ્યું? એમ તો પહેલાં તો 1 પણ આવી ગયો અને 2 પણ આવી ગયો, પણ શું કહે છે? તરત પહેલાં. એટલે 3ની તરત પહેલાં કોણ આવ્યું હતું? 2 અને 2ની તરત પહેલાં 1. આ રીતે આપણે આની તરત પહેલાંની સંખ્યા એટલે 132 આવ્યા, એની આગળ જ શું હતું એમ આગળની સંખ્યા લખવાની છે, બરાબર. સૌથી પહેલાં છે 132, તો 132ની તરત પહેલાંની સંખ્યા કઈ થશે? 131. કઈ થશે? 131. આના માટે તો એક રીત છે કે આપણે કોઈ પણ સંખ્યામાંથી 1 બાદ કરી નાખીએ તો આપણે એની તરત પહેલાંની સંખ્યા મળી જાય. પણ આ સહેલું છે કે આપણે મોઢે પણ આવડી જાય. હવે 200 આવે, 200 પહેલાં શું આવે? 199. 136ની તરત પહેલાં કોણ આવે? તો 136માંથી 1 બાદ કરીએ તો 135 આવે અને આપને ખબર જ પડી જાય 135, 136, 137. આમ 136ની પહેલાં કોણ આવશે? 135. હવે 165ની તરત પહેલાં કોણ આવશે? 164. 192ની તરત પહેલાં કોણ આવશે? 192ની તરત પહેલાં આવશે 191. કોણ આવશે? 191, બરાબર. તો 192ની તરત પહેલાં 191 આવશે. હવે 106. 106 પહેલાં કોણ આવશે? 105. કોણ આવશે? 105. 171 પછીની સંખ્યા. હવે આપણે તરત પહેલાંની લખી, હવે આપણે તરત પછીની સંખ્યાઓ લખીશું, બરાબર. 171 પછી આવે 172. 134. 134 પછી કોણ આવશે? 135. 184. 184 પછી કોણ આવશે? 185. 155. 155 પછી કોણ આવશે? 156. 109. 109 પછી કોણ આવે? 110. 180 છે. 180માં આપણે 1 ઉમેરીએ, બરાબર. જેમ તરત પહેલાંમાં 1 બાદ કરીએ તો તરત પહેલાંની સંખ્યા મળી જાય, એમ તરત પછીની સંખ્યા આવે ત્યારે આપણે એનામાં 1 ઉમેરી દેવાનો. આપણે તો હવે એમને એમ આવડે છે તરત પછીની સંખ્યા, બરાબર, કે 180 પછી 181 આવે. ફક્ત આપને તો ખબર 80 પછી 81 આવે, આગળ 1 લગાવવાનો થાય, 181. હવે ચડતા ક્રમમાં ગોઠવો. આ પણ ક્રિયા આપણે ધોરણ 1થી કરીએ છીએ. ચડતા ક્રમમાં શું હોય વિદ્યાર્થી મિત્રો? તો ચડતા ક્રમમાં પહેલાં નાની સંખ્યા આવે, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી ને પછી સૌથી મોટી. આમ નાનાથી આપણે ઉપર તરફ જવાનું છે, એને આપણે કહીશું ચડતો ક્રમ. હવે આપણે ચડતો ક્રમ કઈ રીતે કરશું? તો સૌથી પહેલાં દશકનો અંક જોવાનો.
સોરી, સૌથી પહેલાં 100નો અંક જોવાનો, બરાબર, કે 100ના સ્થાન પર શું છે. તો આપણે આમાં જોઈએ તો 100ના સ્થાન પર બધી જગ્યાએ એક જ છે. ચાલો, આમાં તો આપણને ખબર નહીં પડે, ત્યારે હવે આપણને એનામાં દશકનો અંક જોવાનો. દશકમાં આમાં 4 છે, આમાં 7 છે, આમાં 8 છે, આમાં 0 છે અને આમાં 6 છે. તો સૌથી નાનું કોણ? તો 0 એ સૌથી નાના. તો સૌથી નાની સંખ્યા કઈ થશે? 104. ચાલો, 104 તો નીકળી ગયા, બરાબર. હવે પાછું આપણે દશકનો અંક જોઈએ તો આનામાં નાનું કોણ? 4, 7, 8 કે 6? તો 4 સૌથી નાના. તો આપણે અહીંયા લખશું 147. એટલે હવે આ પણ નીકળી ગયા. હવે બચ્યા 7, 8 અને 6. હવે કોણ નાનું? તો ભાઈ 6 નાના. તો 6 વાળી આખી સંખ્યા લખી નાખવાની, 164. 64. હવે બચ્યા, હવે આ પણ નીકળી ગયા. એટલે હવે બચ્યા 7 અને 8. હવે કોણ નાનું? તો ભાઈ 7 વાળી સંખ્યા નાની. તો હવે લખશું આપણે 174. અને 174 પછી બાકી એક જ રહે છે 184. તો આ રીતે આપણને નાની સંખ્યાથી લઈ અને છેક ઉપર સુધી પહોંચવાનું છે, બરાબર. હવે એના પછી આપણે બીજું જોઈએ. તો સૌથી પહેલાં આપણે 100મો અંક જોશું. તો 100માં બધેમાં એક સરખા છે, એટલે આપણે આના ઉપરથી કાઢી શકશું નહીં. હવે આપણે શું કરશું કે દશકનો અંક જોશું. 0 છે, 5 છે, 5 છે, 0 છે અને 0 છે. હવે આ ત્રણેયમાં 0 છે, આ 1, આ 2 અને 3. તો એનામાં એકમનો અંક જોઈ લેવાનો. તો એકમનો અંક શું છે? આનામાં 0 છે, જે સૌથી નાનો છે. તો સૌથી પહેલાં આવશે 100. એટલે હવે આ નીકળી ગયા. પરંતુ હવે આ બંનેમાં દશકનો અંક 00 છે. તો હવે શું કરશું? એનામાં પણ આપણે એકમનો અંક જોશું. આમાં 5 છે અને આમાં 4 છે. તો કોણ નાના? 5 નાના કે 4 નાના? તો 4 નાના. તો અહીંયા લખશું 104. પછી આવશે 105. હવે આ તો નીકળી ગયા. હવે બાકી રહ્યા 150 ને 151. હવે આપણે બોલીને ખબર પડી જાય કે કોણ નાનું છે ને કોણ મોટું છે. 150 નાના છે અને 151 એનાથી મોટા છે. તો આ રીતે આપણને ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. આપણે જોતા વેળા જ ખબર પડી જાય. આ તો તમને ખબર ના પડે એટલા માટે મેં એકમ દશક કરાયું, પરંતુ આપણે સંખ્યા બોલી અને આપણે ખબર પડી જાય કે કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે, બરાબર. જુઓ, 171, 117, 170, 200 ને 169. આનામાં નાની કઈ? તો 117. 117 નીકળી ગયા. ચાલો, હવે આ બાકી રહ્યા. એમાં કોણ નાનું? તો 169. 169. પછી 169 નીકળી ગયા. હવે 170, 171 ને 200. આમાં કોણ નાનું? 170. કોણ નાનું? 170. 170 પણ નીકળી ગયા. હવે બાકી રહ્યા 171 અને 200. આ બંનેમાં કોણ નાનું છે? તો 171 નાના છે અને છેલ્લે આવશે 200. તો આ રીતે આપણને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. આ તમને તમારી રીતે પોતાની રીતે કરવાનું રહેશે, બરાબર. હવે આપણે ઉતરતા ક્રમમાં પણ સમજીએ. જેમ બાળકો આપણે ચડતા ક્રમમાં નાની સંખ્યાથી લઈ અને મોટી સંખ્યા સુધી જતા હતા, હવે આપણે શું કરશું? ઉતરતા ક્રમમાં આવશું. એનો અર્થ એવો કે સૌથી પહેલાં આપણે મોટી સંખ્યા લખશું, પછી નાની સંખ્યા લખશું, પછી એનાથી નાની અને છેલ્લે સૌથી નાની. તો આમાં પહેલાં આપણે શું કરશું? સૌથી મોટી સંખ્યા શોધીશું. મેં તમને અગાઉ એકમ દશકવાળી રીત શીખવાડી. તમને એ ગમે તો એ અને ડાયરેક્ટ તમે કરી શકો. ચોથા ધોરણના વિદ્યાર્થી છો, ત્રીજા ધોરણના વિદ્યાર્થી છો, હવે તમે જોઈને પણ ઉતરતો ક્રમ કે ચડતો ક્રમ નક્કી કરી શકો, બરાબર. તો તમે જોઈને કરો તો પણ ઠીક છે, એકમ દશક લઈને કરવું હોય તો પણ ઠીક છે, બરાબર. તો આપણે જોઈએ કે સૌથી મોટી સંખ્યા કઈ છે. એક વખત સંખ્યાને બોલી જઈએ. તો 130 છે, 103 છે, 107 છે, 170 છે ને 180 છે. તો સૌથી મોટી કોણ હશે? 180. 180 પછી કઈ આવશે? 170. 170 થી નાની કોણ? તો 130. 130 થી નાની કઈ? 140.
7 અને હવે તો છેલ્લી જ બાકી રહી 103. એમ આપને ઉતરતા ક્રમમાં નીચે આવવાનું છે. બરાબર. ચાલો હવે આપણે બીજું જોઈએ તો 174 છે. પાછળ આમ જુઓ ને તો પણ ચાલે. 174 છે, 118 છે, 181 છે, 63 છે ને 36 છે. બરાબર. હવે 74, 18, 81, 63 ને 36 એમાં મોટું કોણ? તો આપણે ખબર પડી જાય કે 81, એટલે આખી સંખ્યા લખી દેવાની 181. હવે તો નીકળી ગયા 74, 18, 63 અને 36. હવે કોણ મોટું? તો ભાઈ 74 મોટા, તો આપણે લખશું અહીંયા 174. પછી 163. હવે આ સંખ્યા નીકળી ગઈ એટલે બાકી કોણ રહ્યું? 163, 136 અને 118. હવે 18 મોટા, 63 મોટા કે 36? 63 મોટા. તો આપણે અહીંયા લખીશું 163. બરાબર. શું લખીશું? 163. હવે 63 નીકળી ગયા એટલે બાકી રહ્યા 36 અને 18. હવે 36 મોટા કે 18 મોટા? તો ભાઈ 36 મોટા. તો આપણે અહીંયા લખશું 136 અને છેલ્લે બાકી રહ્યા 118. બરાબર. આ રીતે આપણને ઉતરતા ક્રમમાં મોટી સંખ્યાથી લઈ અને નીચેની નાની સંખ્યા સુધી જવાનું છે. બરાબર. હવે ફરીથી આપણે પાછલા બે અંકને લાઈન કરી દઈએ. 42 મોટા, 40 મોટા, 32 મોટા, 30 મોટા કે 3 મોટા? તો ભાઈ 42 મોટા. તો અહીંયા લખશું આપણે 142. 142 નીકળી ગયા એટલે 40, 32, 30 ને 3. ચાલો હવે આનામાં કોણ મોટું છે? તો 40 વાળું મોટું છે. તો આપણે અહીંયા લખશું 140. 40 પણ નીકળી ગયા. હવે 32, 30 ને 3. 32 મોટા, 30 મોટા કે 3 મોટા? તો ભાઈ 32 મોટા. તો અહીંયા લખશું 132. હવે 30 અને 3. 30 બચ્યા છે અને 3 બચ્યા છે. 30 મોટા કહેવાય કે 3 મોટા કહેવાય? કોઈ તમને 30 રૂપિયા આપે તો વધુ કહેવાય કે 3 રૂપિયા આપે તો વધુ કહેવાય? 30 મોટા કહેવાય. બરાબર. તો આપણે અહીંયા લખશું 130. શું લખીશું? 130. અને છેલ્લે બચ્યા 103. આપણને આ ઉતરતા ક્રમમાં સંખ્યા આપેલી હતી. હવે આ સંખ્યા તમને તમારી રીતે ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. હવે આવે છે સ્થાન કિંમત. કોઈ પણ જગ્યાએ સંખ્યા આપેલી હોય તો દરેકની એક સ્થાન કિંમત હોય છે. તો એ સ્થાન કિંમત કઈ રીતે શોધવાની એ હું તમને કહું. જો કે છે લીટી કરેલ, જ્યાં લીટી કરેલ હોય ને એની સ્થાન કિંમત આપવાની છે. તો 3 છે, એની પાછળ કેટલી સંખ્યા છે? એક જ, 5 જ છે. બરાબર. તો 3ની પાછળ 1 શૂન્ય લગાવી દેવાનું. આની પાછળ કાંઈ છે? કાંઈ નથી. તો એમને એમ 3 મૂકી દેવાનું. પછી આ 1 છે, એની પાછળ કેટલી સંખ્યા છે? આ 1 અને હવે 2 સંખ્યા છે ને, તો 1ની પાછળ 2 શૂન્ય લગાવવાના. આ રીતે આપણે સ્થાન કિંમત લઈ શકીએ. બરાબર. પછી 6 છે, 6 પાછળ કેટલી સંખ્યા છે? 1. તો 6 પાછળ આપણે 1 0 મૂકવાનું. બરાબર. આમ તો શોર્ટકટ રીત છે, પણ વાસ્તવમાં શું થાય છે? આ એકમ છે, એકમ હંમેશા એકલો હોય એટલે 3 એકમ છે એટલે એકલો રહ્યો. દશક, દશકની પાછળ જો 10 કહેવાય એટલે દશકની પાછળ કેટલા શૂન્ય લાગે? 1 શૂન્ય. એટલે અહીંયા કને 1 શૂન્ય લાગ્યો. અને આ 100માં સ્થાન ઉપર છે કે 100 કેવી રીતે લખાય? એકડો ને 2 જીરા. એટલે 100માં સ્થાન ઉપર જે સંખ્યા હોય એના પાછળ 0, 2 0 લાગે. બરાબર. આવી રીતે. પણ આ સરળ પડે કે આ લીટી છે એના પાછળ સંખ્યા નથી તો આપણે 6 જ મૂકીશું. હવે લીટી ક્યાં છે? 1 પાસે છે. તો 1 પાછળ કેટલી સંખ્યા છે? 1 અને આ 2. તો આપણે અહીં 2 શૂન્ય મૂકીશું. પછી છે 128. બરાબર. 128માં લીટી ક્યાં છે? 1 કને છે. તો 1 પાછળ કેટલી સંખ્યા છે? 1 અને 2. તો 1 પાછળ આપણે 2 0 મૂકીશું. પછી છે 139. 9 પાછળ સંખ્યા છે કે નથી? તો 9 આપણે એકલા મૂકીશું. બરાબર. 9 શું કરશું? આપણે એકલા મૂકી દેશું. પછી 193. એનામાં 9ની સ્થાન કિંમત, 9 પાછળ કેટલી સંખ્યા છે? 1 જ. તો આપણે અહીં 1 મૂકીશું. સોરી, 1 શૂન્ય મૂકીશું. 9 પાછળ 1 સંખ્યા છે તો 1 શૂન્ય મૂકીશું. બરાબર. આ રીતે આપણે સ્થાન કિંમત પણ કેવી રીતે લખાય તે શીખ્યા. બરાબર. હવે તમને તમારી સ્વાધ્યાય પોથીમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ આવી સ્થાન કિંમતના ઉતરતા ક્રમમાં, ચડતા ક્રમમાં કે કોઈ બી દાખલા મળે તો તમને પ્રેક્ટિસ માટે ગણવાના છે. અસ્તુ.